મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ગંભીર ભૂસ્ખલનની ઘટના બની। ખંડાલા એક્ઝિટ નજીક પર્વતનો મોટો ભાગ ધસી પડતા ગંભીર ભૂસ્ખલનની ઘટના બની। 10 કિલોમીટર લાંબી ટનલ પૂર્ણ થયા બાદ મુંબઈ જતો લેન સંપૂર્ણપણે બંધ કરાયો। પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જો કે ભૂસ્ખલનની અસરના કારણે મુંબઈ પુણે વચ્ચેના રોડ અને રેલ એમ બંને માર્ગોની અવરજવર પ્રભાવિત થઈ છે। મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદ, પિંપરી ચિંચવડમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। મોરિયા ગોસાવી ગણપતિ મંદિર જળમગ્ન, મંદિર પરિસરમાં પાણી ભરાયા। સતત વરસાદથી જનજીવન પર ભારે અસર વર્તાઈ છે। તો આ તરફ રત્નાગિરી જિલ્લામાં દાપોલીમાં ભારે વરસાદે તારાજી સર્જી। ભારે વરસાદથી આખું શહેર જળમગ્ન થઈ ગયું છે, જેના કારણે દાપોલીને દાભોલ, મંડણગઢ, હરણે અને ખેડ સાથે જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે પર ટ્રાફિક થંભી ગયો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક, મારુતિ મંદિર ચોક, નર્સરી રોડ અને તહેસીલદાર એટલે કે મામલતદાર કચેરીની આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરને અડીને આવેલા વિસ્તારો જેવા કે જળગાંવ, ગીવણે અને મોજે દાપોલી પર પણ અસર પડી છે। રસ્તાઓ પર ઝડપથી વહેતા પાણીએ ટ્રાફિકને અવરોધ્યો, જેનાથી અનેક વાહન ચાલકો ફસાઈ ગયા। ભારે વરસાદ ચાલુ રહેવાના કારણે વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને તેણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી મુસાફરી ન કરે અને સુરક્ષિત સ્થળોએ રહે। રત્નાગિરી જિલ્લાના ખેડમાં જગબુડી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। સહ્યાદ્રી પર્વતમાળા અને ખેડ વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે માત્ર 2 જ કલાકમાં નદીનું જળસ્તર 2 મીટર વધી ગયું છે। આના લીધે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે અને વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રહેવું પડી રહ્યું છે। જગબુડી નદીમાં પાણી લાવતી નાની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે અને ખૂબ જ ઝડપથી વહી રહ્યા છે। મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં ગઈકાલ રાતથી જ સતત ભારે વરસાદ પડી રહ્યો છે। આજે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક નદીઓ તેમજ નાળાઓ છલકાઈ ગયા છે। જળસ્તર વધવાના કારણે પુજારી ટોલા ડેમના 6 ગેટ ખોલી દેવામાં આવ્યા છે, જેમાંથી ગેટ દીઠ લગભગ 1 ફૂટના દરે પાણી છોડવામાં આવી રહ્યું છે। 4 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે અને વહીવટીતંત્રે નદી કિનારે વસેલા ગામો માટે એલર્ટ જાહેર કર્યું છે। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં વરસાદનું જોર હજુ વધી શકે છે।